હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા। કંદોઈની રીતથી નહીં જ આજે આપણે ગાંઠિયા બનાવીશું અને એનું પરફેક્ટ માપ પણ હું તમને દઈશ। તે માપથી તમે પણ કરશો ને તો તમારી ઘરે પણ એકદમ સરસ પોચા એવા ભાવનગરી ગાંઠિયા બનીને તૈયાર થશે। તો ચાલો જોઈ લઈએ ભાવનગરી ગાંઠિયાની રેસીપી। ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાનો લોટ લેશું। 250 ગ્રામ ચણાનો લોટ લેશું અને ચણાના લોટને આપણે ચાળીને જ લેવાનો છે। બીજો કપ 2.5 કપ હું ચણાનો લોટ લઈશ એટલે 250 ગ્રામ લોટ થઈ જશે અને આ 2.5 કપ લોટ ચડાઈને તૈયાર થઈ ગયો છે। અને આપણે જે કપના માપથી લોટ લીધેલો છે તે એકદમ સાવ દબાવીને નથી ભરવાનો। 2.5 કપ એમને આપણે ભરી જ લેવાનો છે, દબાવવાનો નથી। 2.5 કપ લોટ લેશો ને એટલે 250 ગ્રામ લોટ થઈ જશે। આપણે 250 ગ્રામ અત્યારે ચણાનો લોટ લઈ લીધેલો છે। હવે આપણે એક તપેલી લેશું અને એમાં 1/2 કપ હું તેલ લઈશ અને 1/2 કપ પાણી। તેલ અને પાણીનું માપ આપણે સરખું જ રાખવાનું છે। 1 ટીસ્પૂન આપણે જે ગાંઠિયાના સોડા આવે છે ને તે લીધેલા છે મેં। અને તમારે ગાંઠિયાના સોડા ના નાખવા હોય તો જે આપણે પાપણ ખાર આવે છે ને તે પણ નાખી શકો। ત્યારે 1 ટીસ્પૂન ગાંઠિયાના સોડા, 250 ગ્રામ લોટે 1 ટીસ્પૂન ગાંઠિયાના સોડા ઉમેરવાના ને 1 ટેબલ સ્પૂન જેટલું નિમક। હવે આ બધી વસ્તુને એકદમ સરસ વ્હાઈટ કલર નો થાય ને ત્યાં સુધી ફેટી લેવાનું છે સરસ, અને બધું આમાં મિક્સ પણ થઈ જશે સરસ। 1 મિનિટ માટે આપણે આને સરસથી ફેટી લેશું। આ રીતને એકદમ સરસ વ્હાઈટ થઈ ગયું અને ઘટ થઈ ગયું, તમે જો। હવે આપણે આ રીતે એને ફેટી લેવાનું। હવે અહીંયા 1 ચમચી જેટલા હું અજમા લઈશ। અજમા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછા કરી શકો, અને તમારે તીખાની ભૂકી ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો। તો મરીને કચરા વાટી અને આમાં તેની ભૂકી કરીને ઉમેરી દેવાની। અજમાને આપણે આમાં મિક્સ કરી લેશું ને જે આપણે તેલ અને સોડાનું જે બેટર બનાવેલું છે ને તે આમાં ઉમેરતા જાવ। બધું એકારે નહીં ઉમેરી દેવાનું, થોડું થોડું ઉમેરતા જવાનું અને લોટને આ રીતે ભેગો કરતું જવાનું। કણક બાંધી લેવાની છે અને એકદમ ઢીલી કણક બાંધીને તૈયાર કરીશું। આટલા લોટમાં આપણે એટલું મિશ્રણ તો જોઈ જ જશે, અને હજી પાણી જોશે તો આપણે પાછળથી ઉમેરી દેશું। આપણે આ કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એમાં 1 ચમચી પાણી નાખતા જશું અને એને એકદમ સરસ વ્હાઈટ કલરનો લોટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને મસળી લેવાનો છે। હું અત્યારે 1 ચમચી પાણી ઉમેરીશ, હજી 1 ચમચી ઉમેરીશ, હજી 1 ચમચી ઉમેરીશ। આપણે એકદમ સરસ નરમ કણક બાંધીને તૈયાર કરવાની છે આની। પેલા બધું પાણી એકારે આપણે જ્યારે લોટ બાંધીએ ને ત્યારે નહીં ઉમેરી દેવાનું, પછી આ રીતે 1 ચમચી ઉમેરતા જશું અને એકદમ સરસ વ્હાઈટ કલરનો લોટ થાય ને ત્યાં સુધી મસળી લેશું। સમજો, પેલા કરતા આપણું કણક પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને એનો કલર પણ થોડોક ફરી ગયો છે, વ્હાઈટ ઉપર આવી। મેં આમાં 5 ચમચી જેટલું પાણી ઉમેરેલું ધીમે ધીમે કરી, અને આમાં હું 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને કણકને કેળવી લઈશ। આ રીતે એકદમ નરમ બાંધી લેવાની। એવું લાગે કે હજી 5 ચમચી પાણી તમારી કણક નથી એકદમ નરમ થઈ તો તમે પાછું 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો। એકદમ આ રીતે નરમ કણક બાંધીને તૈયાર કરી લેવાની છે, જો આ રીતની। આ ગાંઠિયાની કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે। આપણે આ કણક થઈને તૈયાર થઈ ગઈ ગાંઠિયાની, અને તેલ પણ મેં ગરમ મૂકી દીધેલું છે। તેલ એકદમ ગરમ થવા દેવાનું છે, ઠંડા તેલમાં આપણે ગાંઠિયા નથી બનાવવાના। અને મેં અહીંયા ગાંઠિયાનો જારો લીધેલો છે, કે આપણે તીખા ગાંઠિયાનો જારો આવે છે ને તે જ લેવાનો છે, અને તેને હું પાણીવાળો હાથ કરી દઈશ। તેલવાળો ના કરો તો પણ ચાલશે, પાણીવાળો હાથ કરી દેવાનો। અને જારાને આપણે અહીંયા મૂકી દેશું લોયા ઉપર, અને જે આપણે આ કણક બાંધેલી છે તેને અહીંયા મૂકીશું અને હાથ ભીનો કરી અને આપણે આના ગાંઠિયા પાડી લેશું। હથેળીની મદદથી ગાંઠિયા પાડી લેવાના। પછી આપણે આને ચારાની મદદથી છે દબાવી દેશું ગાંઠિયાને, એટલે બધા ગાંઠિયા સરસ તળાઈ જાય। પલટાવી લેશું, બધી બાજુ 2-3 વાર પલટાવી અને સરસ ગાંઠિયા તળાઈ જાય ને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે ગાંઠિયાને તળી લેશું। ગાંઠિયા સરસ તળાઈ ગયા છે, એને હું બહાર કાઢી લઈશ। આપણે જે રીતે પેલા પાણી લગાવેલું તે જ રીતે પાછું પાણી લગાવી દેશું, અને પાછો લોટ અહીંયા મૂકી દેશું અને પાણીવાળો હાથ કરી લેવાનો। પાણીવાળો હાથ કરી અને પાછા આને ઘસી લેશું ગાંઠિયા। ચારાને મદદથી સેજાને દબાવી દેશું, અને ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો છે, ધીમો ગેસ નથી રાખવાનો। ધીમો ગેસ રાખશો ને તો ગાંઠિયામાં તેલ ચડી જશે।
હવે આપણે આને પલટાવી લેશું. ગાંઠિયા પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. ગાંઠિયા જયારે તળાઈ જાય ને ત્યારે એ તેલ પીવાનું બંધ કરી દેશે ને આ રીતે ઉપર સરસ બધા આવી જશે એટલે આપણા ગાંઠિયા થઈ ગયા એમ સમજી લેવાનું. જોઈને જ તમને લાગતું હશે કે કેટલા સરસ પોચા છે. આ ગાંઠિયા પણ થઈ ગયા છે ને હું કાઢી લઈશ. તે જ રીતે ચારો પાછો પાણી વાળો કરી અને લોટ લેશું અને ભીનો હાથ કરી અને આ રીતે પાડી લેશું. કણક એકદમ નરમ જ રાખવાની એટલે આપણે ગાંઠિયા પાડવાની મજા આવે, ફટાફટ પડી જાય. આપણે ગાંઠિયાને આ રીતે દબાવી દેવાના. આ રીતે લાંબા હાથથી ઘસીને પાડશો ને એટલે ગાંઠિયો આ રીતે લાંબો જ થશે. તમે જો બધા ગાંઠિયા સરસ લાંબા પડેલા છે. પછી પલટાવી આ રીતે પ્રેસ કરતું જવાનું અને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાના. હવે આ ગાંઠિયા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે અને પણ હું બહાર કાઢી લઈશ. આપણે ચારાથી પાડીએ એટલે ફટાફટ બધા પડી જાય, એકારે જાજા પડી જાય. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા આપણા ભાવનગરી ગાંઠિયા. 250 લોટમાં તો તમે જો કેટલા બનીને તૈયાર થયા છે. આપણે એને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા ભાવનગરી ગાંઠિયા. અને તમને હું નજીક કેટલા એકદમ સરસ પોચા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. તમે જો એકદમ ફૂલેલા અને સરસ પોચા એમ જો થઈ ગયા ને પરબારા જ ભૂકો એકદમ સરસ પોચા એવા ગાંઠિયા બનીને તૈયાર થયા અને એમાં તેલ પણ નથી ચડેલું. તમે જો તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ભાવનગરી ગાંઠિયા. આજની આ રેસીપી તમને સારી લાગે ગાંઠિયાની તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મસ્ત મજાના ભાવનગરી ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. મેં તેને મરચા સાથે સર્વ કરેલા છે. ગાંઠિયા હોય એટલે મરચા તો જોઈએ જ. તો ગાંઠિયા અને મરચા બંને તૈયાર છે. તૈયાર થઈ ગયા છે ભાવનગરી ગાંઠિયા.